હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એક્ટિવિટી 7 સુધી જોયું. આજે આપણે યુનિટ 2માં એક્ટિવિટી નંબર 8 જોવાનો છે. એક્ટિવિટી નંબર 8માં એક સંવાદ છે, એટલે કે ડાયલોગ્સ છે. આ ડાયલોગમાં બે વ્યક્તિ હોઈ શકે છે, એટલે કે જોડીમાં આ ડાયલોગ ભજવવાનો હોય છે. તો આજે હું સંવાદ વાંચું છું, એ ધ્યાનથી સાંભળજો. Shaloka says, "Hello, good morning Mantra." Shalokaએ કીધું, "Hello, સુપ્રભાત મંત્રા." Mantra says, "Hello, good morning. How are you?" મંત્રાએ કીધું, "હેલો સુપ્રભાત, તું કેમ છે?" હાઉ આર યુ એટલે જ્યારે આપણે કોઈને ખબર અંતર પૂછવા હોય અથવા કેમ છો તેમ પૂછવું હોય ત્યારે અંગ્રેજીમાં આપણે હાઉ આર યુનો ઉપયોગ કરીએ છીએ. શલોકા સેઝ, "આઈ એમ ફાઇન." વેર ઇઝ યોર બ્રધર? શલોકાએ કીધું, હું મજામાં છું. વેર એટલે ક્યાં, બ્રધર એટલે ભાઈ, યોર એટલે તારો. તારો ભાઈ ક્યાં છે? મંત્રા સેઝ, "હી ઇઝ એટ ધ લાઇબ્રેરી." લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય કે જ્યાં આગળ ચોપડીઓનો સંગ્રહ હોય છે. વેર એટલે ક્યાં. શલોકાએ મંત્રાએ કીધું કે તે લાઇબ્રેરીમાં છે, એટલે કે તે ગ્રંથાલયમાં છે. શલોકા સેઝ, "વેર ઇઝ ધ લાઇબ્રેરી?" શલોકાએ કીધું, ગ્રંથાલય ક્યાં છે? મંત્રા સેઝ, "ઇટ ઇઝ નિયર ધ OM શોપિંગ સેન્ટર." એટલે કે ઓમ શોપિંગ સેન્ટર. મંત્રાએ કીધું, તે ઓમ શોપિંગ સેન્ટરની બાજુમાં છે. નિયર એટલે પાસે અથવા નજીક. શલોકા સેઝ, લુકિંગ એટ મંત્રાસ પોકેટ, વોટ ઇઝ ઇન યોર પોકેટ? શલોકાએ કીધું, તેના ખિસ્સામાં જોઈને તેને કીધું કે તારા ખિસ્સામાં શું છે? મંત્રા સેઝ, ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન. મંત્રાએ કીધું, તે રમકડાનો મોબાઈલ ફોન છે. શ્લોકા સેઝ, હાઉ મચ ઇઝ ધ મોબાઈલ? શ્લોકાએ કીધું, આ કેટલાનો મોબાઈલ આવ્યો છે? જ્યારે આપણે કોઈને રૂપિયા માટે પૂછવું હોય ત્યારે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આગળ જ્યારે કોઈ દ્રવ્યનો જથ્થો હોય કે જેને આપણે ગણી ન શકતા હોઈએ ત્યારે અહીંયા હાઉ મચ અથવા હાઉ મેનીનો ઉપયોગ થાય છે. અહીંયા હાઉ મચ દ્રવ્યના જથ્થા માટે થાય છે, એટલે અહીંયા આગળ રૂપિયાનો જે જથ્થો છે એને અહીંયા આગળ દર્શાવવામાં આવ્યો છે. તો મોબાઈલ કેટલા રૂપિયાનો છે? મંત્રા સેઝ, ₹25. મંત્રાએ કીધું, ₹25. શ્લોકા સેઝ, વોટ કલર ઇઝ ઇટ? શ્લોકાએ પૂછ્યું, તેનો રંગ કેવો છે? મંત્રા સેઝ, ગેસ. ગેસ એટલે કે અનુમાન લગાવવું. મંત્રાએ કીધું, તું અનુમાન લગાવ. શ્લોકા સેઝ, ઇઝ ઇટ બ્લેક? શું તે કાળો છે? મંત્રા સેઝ, નો ઇટ ઇઝન્ટ. મંત્રાએ કીધું, ના તે નથી. શ્લોકા સેઝ, ઇઝ ઇટ પિંક? શું તે ગુલાબી છે? મંત્રા સેઝ, યસ ઇટ ઇઝ. હા તે છે. શ્લોકા, લુકિંગ એટ ધ મોબાઈલ, ઇટ ઇઝ અ વેરી નાઇસ ટોય. શ્લોકા મોબાઈલને જોતા કહે છે કે તે ખૂબ જ સુંદર રમકડું છે. મંત્રા સેઝ, થેન્ક યુ. મંત્રાએ કીધું, આભાર. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે સંવાદમાં પ્રશ્નોત્તરી આવે છે, એટલે કે WHથી બનતા પ્રશ્નો અહીંયા આગળ બનાવવામાં આવ્યા છે. WHના પ્રશ્નોમાં હુ, વેર, વોટ, વાય જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. એટલે કે ક્યાં છે, શું છે,
શા માટે છે, આ બધા જ્યારે આપણે પ્રશ્નો પૂછવા હોય ત્યારે આપણે WH પ્રશ્નોથી એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ વોટ ઇઝ, વેર ઇઝ જેવા જે શબ્દો છે એ આપણે સ્થળ સૂચક અથવા વ્યક્તિ સૂચક માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે સાથે આપણે અહીંયા આગળ જોયું કે નો અને યસ એટલે કે હકારાત્મક અને નકારાત્મક પ્રશ્નોના જવાબ અહીંયા આપવામાં આવે છે. જે અહીંયા જેથી જો એક વચન હોય તો એક વચનમાં ક્રિયાપદ લેવામાં આવે છે, ને જો બહુવચન હોય તો ક્રિયાપદને બહુવચનમાં લેવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે આ ડાયલોગમાં જોઈએ છીએ, મંત્રા સેડ્સ નો ઇટ ઇઝન્ટ, એટલે કે ના તે નથી. એને આપણે ટૂંકમાં પ્રશ્નનો ઉત્તર આપ્યો એમ કહેવાય. અને બીજું આપણે અહીંયા જોયું કે શ્લોકાએ પૂછ્યું ઇઝ ઇટ પિંક, શું તે ગુલાબી છે? ત્યારે મંત્રાએ જવાબ આપ્યો યસ ઇટ ઇઝ, હા તે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે નકારાત્મક અને હકારાત્મક પ્રશ્નોના જવાબ વેરથી, વોટથી કેવી રીતના બને અને તેના પ્રશ્નોના ઉત્તર કેવી રીતના અપાય એ આપણે અહીંયા આગળ જોયું. હવે અહીંયા આગળ ઉપરના સંવાદ પરથી તમારે આપેલ કોષ્ટકમાં વિગતો તમારે પૂરવાની છે. અહીંયા આગળ શ્લોક અને મંત્રના 2 કોષ્ટક તમને આપવામાં આવ્યા છે. અહીંયા પહેલું તમને જે શ્લોકાએ ડાયલોગ બોલ્યા છે એ શ્લોકાવાળા ડાયલોગ અને જે મંત્રએ કીધા છે એ મંત્રવાળા ડાયલોગ તમારે અહીંયા સામે લખવાના છે. પહેલું અહીંયા આગળ પૂછ્યું છે વેર ઇઝ યોર બ્રધર. વેર ઇઝ યોર બ્રધર, તો મંત્ર જવાબ આપે છે હી ઇઝ એટ ધ લાઇબ્રેરી, તે ગ્રંથાલયમાં છે. એટલે કે શ્લોકા પ્રશ્ન પૂછે છે અને મંત્ર તેનો જવાબ આપે છે. એટલે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે વેરથી એટલે કે ક્યાં, એટલે કે સ્થળ સૂચક માટે આપણે અહીંયા આગળ એનો પ્રશ્ન પૂછવામાં આવે છે અને સામે એનો જવાબ આપવામાં આવે છે. શ્લોકા બીજો પ્રશ્ન પૂછે છે વેર ઇઝ ધ લાઇબ્રેરી. હવે શ્લોકાએ પ્રશ્ન પૂછ્યો કે લાઇબ્રેરી ક્યાં છે? તો મંત્ર એનો જવાબ આપે છે ઇટ ઇઝ નિયર ઓમ શોપિંગ સેન્ટર. તે ક્યાં આવેલું છે? તે નિયર એટલે કે ઓમ શોપિંગ સેન્ટરની નજીક આવેલું છે. હવે અહીંયા આગળ ત્રીજામાં મંત્ર પ્રશ્ન જવાબ આપે છે, એના ઉપરથી શ્લોકાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે અહીંયા આગળ લખવાનો છે. મંત્રનો જવાબ છે ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન. તો આપણે એના ઉપરથી પ્રશ્ન બનાવી શકીએ વોટ ઇઝ ઇન યોર પોકેટ, કે તારા ખિસ્સામાં શું છે? વોટ એટલે શું. અહીંયા આગળ ક્રિયાપદ તમારું ઇઝ છે, ઇન તમારું ઓબ્જેક્ટિવ છે કે સ્થાન દર્શક છે, અને એ કયા સ્થાનમાં આવેલું છે એ આપણે પૂછીએ છીએ. હવે અહીંયા આગળ ચોથાની અંદર પ્રશ્ન તમારે મૂકવાનો છે. જવાબ તમને આપી દીધો છે 25 રૂપીસ. તો અહીંયા આગળ શ્લોકા પ્રશ્ન પૂછે છે હાઉ મચ ઇઝ ધ મોબાઈલ. તો તમારે અહીંયા આગળ હાઉ મચ અને હાઉ મેની આપણે કોઈ દ્રવ્યના જથ્થા જાણવા માટે હાઉ મચ અને હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. હાઉ મેનીની અંદર આપણે જ્યારે કોઈ નિશ્ચિત સંખ્યા દર્શાવતા હોઈએ ત્યારે એ નિશ્ચિત સંખ્યા માટે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જ્યારે કોઈ દ્રવ્યનો જથ્થો હોય કે જેની આપણે એને માપી ન શકતા હોઈએ ત્યારે હાઉ મચનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા આગળ જે તમને આપ્યો છે બીજો પ્રશ્ન છે વોટ કલર ઇઝ ઇટ. તેનો કલર શું છે, એટલે કે તે કયા કલરનો છે? તો જવાબ મંત્ર આપે છે ગેસીસ. ગેસીસ મીન્સ તું અંદાજો લગાવ. હવે એનો અંદાજો આપણે અહીંયા આગળ સામે જવાબમાં લખીશું. હવે નીચે તમને આપ્યું છે મંત્રાએ જવાબ આપી દીધો છે, એના ઉપરથી તમારે પ્રશ્ન લખવાનો છે. યસ ઇટ ઇઝ. એનો પ્રશ્ન બને છે ઇઝ ઇટ પિંક. પણ તમને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો કે તમે એને જવાબ આપ્યો હા તે છે, પરંતુ જ્યારે તમારે એને પ્રશ્ન પૂછવો હોય તો તમારે કોઈ પણ કલર મૂકીને તમે લખી શકો છો. ધારો કે ઇઝ ઇટ પિંકની જગ્યાએ ઇઝ ઇટ બ્લેક, ઇટ ઇઝ વ્હાઇટ, ઇઝ ઇટ બ્લુ. જો એ હશે તો તમે યસમાં જવાબ આપશો, પરંતુ જો એ કલર નહીં હોય તો તમે જવાબમાં આપશો નો ઇટ ઇઝન્ટ અથવા નો ઇટ ઇઝ નોટ.
આ બંને રીતે પ્રશ્નોના જવાબ આપણે ક્રિયાપદને કર્તા બનાવીને કરી શકીએ છીએ, જે આપણે આગળ ગ્રામરમાં શીખી ગયા છીએ. હવે અહીંયા આગળ ઇઝ ઇટ બ્લેક આ પણ એક પ્રશ્ન છે, તો તમને અહીંયા આગળ જવાબ મળે છે નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. એટલે કે આપણે હકાર અને નકાર બંને રીતે અહીંયા આગળ એનો આપણે જોયો. પ્રશ્નનો ઉત્તર એટલે કે વિધાન, પ્રશ્ન પૂછીએ અને એના ઉપરથી કેવી રીતના આપણે એનો જવાબ આપીએ છીએ. હવે અહીંયા આગળ તમારી પાસે છેલ્લે શ્લોકા બોલે છે ઇટ ઇઝ અ વેરી નાઇસ ટોય, તે ખૂબ જ સુંદર રમકડું છે. ત્યારે મંત્ર એનામાં જવાબ આપે છે થેન્ક યુ. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમારા કોષ્ટકમાં તમારે જે આપણે ઉપર સંવાદ જોયો એ સંવાદના આધારે તમારે આ કોષ્ટક જે મેં તમને કીધું સમજાયું એવી રીતના તમારે પૂર્ણ કરવાનું છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 9A. એક્ટિવિટી નંબર 9A અહીંયા આગળ તમારે વસ્તુ ઓળખીને તમારે શબ્દ પૂર્ણ કરવાનો છે, એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે જે ખૂટતા શબ્દો જે લખવાના છે એ ખૂટતા શબ્દો અહીંયા આગળ તમારે જે ચિત્ર છે ચિત્રને ઓળખીને તમારે લખવાનો છે. આપણી પાસે પહેલું એક્ટિવિટી 9A પહેલું ચિત્ર તમને આપ્યું છે બેટ. બરાબર, બેટ અહીંયા આગળ વાક્ય તમને સ્ટાર્ટિંગમાં આપી દીધું છે ધીસ ઇઝ અ. પછી તમારી પાસે જે ચોરસ છે એ ચોરસમાં બી ખાલી જગ્યા ટી. હવે અહીંયા આગળ બી ખાલી જગ્યા ટી, તો બેટનો સ્પેલિંગ થાય છે BAT. તો જે ખાલી જગ્યા છે ત્યાં આગળ આપણે એ મૂકીશું એટલે બેટનો સ્પેલિંગ પૂરો થઈ જશે. સામે તમને બીજું ચિત્ર આપ્યું છે અને આંગળી દર્શાવી છે, માટે તે દૂરનું ચિત્ર છે એટલે તમારે અહીંયા આગળ ધેટનો ઉપયોગ થશે. એટલે ધેટ ઇઝ અ. આપણને શું દેખાય છે? ટેબલ. તો ટેબલનો સ્પેલિંગ થાય છે TABLE. અહીંયા છે ટી, જે છેલ્લો અક્ષર તમારો બેટનો હતો એનાથી જ ટેબલનો સ્પેલિંગ ટી ત્યાંથી સ્ટાર્ટ થાય છે, એટલે ટી તમારો એમનો એમ રહ્યો. પછી ખાલી જગ્યામાં એ લખીશું, પછી બી તમને આપેલો છે, પછી એલ તમે ખાલી જગ્યામાં લખશો, એ તમને આપેલો છે. એટલે ટેબલનો સ્પેલિંગ તમારો પૂર્ણ થઈ ગયો. આના ઉપરથી આપણે ખૂટતા સ્પેલિંગના અક્ષરો લખતા શીખીએ છીએ. સાથે સાથે એના ઉપરથી આપણે ધીઝ અને ડેટથી વાક્ય બનાવતા પણ શીખીએ છીએ. હવે બીજું ચિત્ર તમારી પાસે આપ્યું છે નળનો છે. નળને આપણે અંગ્રેજીમાં ટેપ કહીએ છીએ. હવે અહીંયા આગળ ધીસ ઇઝ અ ટેપ. ટેપમાં પહેલું ટી આપ્યો છે, પછી ખાલી જગ્યા છે, પછી પી છે. તો TAP ખાલી જગ્યામાં એ મૂકીશું એટલે ટેપ એટલે નળ બની જશે. હવે તમને દૂર આંગળીથી આપ્યું છે ચિત્ર શેનું છે? પોપટનો. પોપટને આપણે અંગ્રેજીમાં પેરોટ કહીએ છીએ. તો પેરોટમાં ટેપનો પી અને પેરોટનો પી, ત્યાંથી તમારો શબ્દાર્થ ચાલુ થશે. તો અહીંયા આગળ PAR આપ્યો છે, બીજો ROT, PARROT, પેરોટ એટલે પોપટ. એવી જ રીતના અહીંયા આગળ ત્રીજા ચિત્રમાં આપણે ધીસનું બહુવચન ધીસ, THESE, એટલે કે એક કરતાં વધારે તમારી પાસે અહીંયા ચોપડીઓ જોવા મળે છે. તો અહીંયા તમે ચોપડીઓને આપણે ચોપડીને બુક કહીએ છીએ અને ચોપડીઓ હોય તો આપણે એને બુક્સ કહીએ છીએ. તો ધીસ આર બુક્સ, BOOKS, બુક્સ. હવે એવી જ રીતના દૂર છે, તો દૂર તમને પતંગો આપ્યા છે જે 2 કરતાં વધારે છે. તો પતંગને આપણે કાઇટ કહીએ છીએ, એનું બહુવચન થાય છે કાઇટ્સ. તો ધોઝ આર કાઇટ્સ, KITES, કાઇટ્સ. તો આવી રીતના ખાલી જગ્યા ઉપરથી તમારે ચિત્ર જોઈને એકવચન, બહુવચન અને ખૂટતા સ્પેલિંગ બનાવવાના આપણે અહીંયા શીખી રહ્યા છીએ. અહીંયા ધેટનું બહુવચન થાય છે ધોસ, THOSE. હવે અહીંયા આગળ ચોથા ચિત્રમાં તમને આપ્યું છે સફરજન. તો ધીસ ઇઝ એન એપલ, APPLE. એપલનું સ્પેલિંગ અહીંયા આગળ એપલ એ તમારો સ્વર છે, માટે એની આગળ આર્ટિકલ્સ એન લાગે છે.
હવે દૂર તમને બતાવ્યું છે ચિત્ર છે હાથીનું, તો થઈ જશે તમારું એલિફન્ટ. તો ધેટ ઇઝ એન એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ. તો અહીંયા આગળ ELEPHANT, એલિફન્ટ આપણે અહીંયા આગળ આ શીખ્યા. હવે અહીંયા આગળ ચિત્ર નંબર 5માં આપણને કેરીઓ બતાવવામાં આવી છે. તો કેરીઓને આપણે કેરીને કહીશું મેંગો અને એનું બહુવચન થઈ જશે મેંગોઝ. તો ધીઝ આર મેંગોઝ. તો MOMANGOES, મેંગોઝ. એનું તમને દૂર બતાવ્યું છે અને આપ્યું છે નારંગી. નારંગીને આપણે કહીશું ઓરેન્જ. તો દૂર છે એનું બહુવચનમાં છે માટે ધેટનું થઈ ગયું ધોઝ. ધોઝ આર ઓરેન્જીસ. અહીંયા આગળ ઓરેન્જ ભલે તમારો સ્વરથી ચાલુ થાય છે પરંતુ બહુવચન છે માટે અહીંયા આગળ આર્ટિકલ્સ લાગશે નહીં. માટે ધોઝ આર ઓરેન્જીસ, ORANGES, ઓરેન્જીસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ધીસ, ધેટ, ધીસ, ધોઝ, એકવચન બહુવચન ખૂટતા સ્પેલિંગો કેવી રીતના લખાય અને કેવી રીતના બોલાય એ આપણે અહીંયા આગળ જોયું. હવે આપણે જોઈએ છીએ એક્ટિવિટી નંબર 9B. અહીંયા ઉદાહરણ પ્રમાણે તમારે નીચેના વાક્યો લખવાના છે. અહીંયા પહેલું તમને ઉદાહરણ આપ્યું છે ધીસ ઇઝ અ ડોલ. તો ધીસના 4 સ્પેલિંગ છે જે ખાનાઓમાં તમારે એક ખાનામાં એક શબ્દ લખવાનો અને લખીને એને જેવી રીતના ઉદાહરણ પ્રમાણે છે એવી રીતના તમારે આ એક્ટિવિટી નંબર 9B લખવાની છે. બીજું પહેલું વાક્ય છે ધીસ આર રેબિટ્સ. તમારે ખાનામાં એ અક્ષરો જ્યાં ખાનાઓ આપ્યા છે એવી રીતના તમારે એક ખાનામાં મૂકીને આ એક્ટિવિટી પૂર્ણ કરવાની છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 10. એક્ટિવિટી નંબર 10માં ઉદાહરણના વાક્યો જેવી આપણે આપેલા છે એ વાક્યોને આપણે વાંચવાના છે અને ખાલી જગ્યામાં વિગતો આપણે પૂરવાની છે. હવે સૌથી પહેલું એક ઉદાહરણ તમને અહીંયા આપવામાં આવ્યું છે. વોટ ઇઝ ધીસ. અહીંયા આપણે આગળ જેવી રીતના વોટથી પ્રશ્ન પૂછતા હતા એવી રીતના અહીંયા વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ ઇઝ ધીસ, આ શું છે? તો જવાબ મળે છે ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે. હવે એવી જ રીતના બહુવચનની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવે છે વોટ આર ધીસ, તો આ શું છે અથવા આ શું હોઈ શકે, બરાબર. તો અહીંયા આગળ એક વચન હોય ત્યારે આપણે ઈટથી જવાબ આપીએ છીએ, પરંતુ જો બહુવચન હોય તો આપણે એનું કરીશું ધે આર એપલ્સ. તો એક વચન હોય તો ઈટમાં અને બહુવચન હોય તો ધેમાં આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. સ્ટાર. વોટ ઇઝ ધેટ. અહીંયા દૂર છે, ભલે તમને ધીસ કે ધેટથી આપવામાં આવ્યું હોય પરંતુ આપણે જવાબ એ જ આપીશું ઇટ ઇઝ અ સ્ટાર. બીજું ચિત્ર છે વોટ આર ધોઝ, ધે આર સ્ટાર્સ. અહીંયા બહુવચન મૂકવામાં આવે છે. હવે અહીંયા આગળ તમને ત્રીજા ચિત્રમાં તમારે પ્રશ્ન મૂકવાનો છે. તો પ્રશ્ન થશે વોટ ઇઝ ધીસ, તો એનો જવાબ તમને મળશે ઇટ ઇઝ અ હેટ. પછી ચોથામાં વાક્યમાં વોટ આર ધોઝ, એનો જવાબ થશે ધે આર હેટ્સ, HATS, બહુવચન. હવે પાંચમા વાક્યમાં છે વોટ ઇઝ ધેટ, તો એનો જવાબ થશે ઇટ ઇઝ અ સ્પેરો, આ ચકલી છે. હવે એની અંદર છઠ્ઠામાં થશે વોટ આર ધોઝ, તો એનો જવાબ થશે ધે આર સ્પેરો. અહીંયા સ્પેરોઝ તમારું બહુવચન થઈ જશે કારણ કે આપણે બહુવચનમાં સ્પેરોનું સ્પેરોઝ કરીએ છીએ. સાતમામાં વોટ ઇઝ ધેટ, ઇટ ઇઝ અ વ્હીલ. વ્હીલ એટલે પૈડો, ઇટ ઇઝ અ વ્હીલ. આઠમામાં વોટ આર ધીસ,
ધે આર વ્હીલ્સ, પાછળ એસ લગાડીશું એટલે બહુવચન થઈ જશે. 9માં વોટ ઇઝ ધીસ, અહીંયા આગળ એક માળો જોવા મળે છે, માળાને આપણે કહીશું નેસ્ટ. ઇટ ઇઝ અ નેસ્ટ. હવે અહીંયા આગળ એક કરતાં વધારે માળાઓ છે, તો વોટ આર ધીસ, ધે આર નેટ્સ, NESTS. હવે 11માં તમને જોવા મળે છે મોબાઈલ, તો વોટ ઇઝ ધેટ. તમને દૂરથી એક આપણે વોટથી અથવા એક નજીકથી એવી રીતના પ્રશ્ન પૂછીએ છીએ. ઇટ ઇઝ અ મોબાઈલ. અહીંયા આગળ આપણે આ વોટથી એક વચન અને બહુવચનના પ્રશ્નો બનાવતા શીખ્યા અને સાથે એના આપણે જવાબ આપતા શીખ્યા. હવે આપણે અહીંયા આગળ આ સાંભળવાનું છે અને આપણે એને સમજવાનું છે. ટીચર સેઝ, what do you call a fish without an eyes? What do you call a fish without an eye? Meenakshi says a FHS, fish. બરાબર. અહીંયા આગળ આ બધા જ કહીએ છીએ કે જ્યારે આપણી પાસે કોઈ શબ્દ ખૂટતો હોય અને શબ્દમાં આપણે જ્યારે એ પૂર્ણ ન કરીએ તો કેવું વાક્ય બને છે. ફિશમાં FISH થાય તો અહીંયા આગળ થઈ ગયું તમારું ખૂટતો અક્ષર, તો આ ફાશ. બરાબર. ટીચર સેઝ, દિવ્યા, હાઉ ડુ યુ સ્પેલ ક્રોકોડાઇલ? ટીચરે પૂછ્યું કે દિવ્યા ક્રોકોડાઇલનો સ્પેલિંગ શું થાય? તો દિવ્યાએ ક્રોકોડાઇલનો સ્પેલિંગ કીધો KROKODIAL. તો અહીંયા આગળ ક્રોકોડાઇલનો સ્પેલિંગ ખોટો છે. ખરેખર ક્રોકોડાઇલનો સ્પેલિંગ થાય CROCODILE. અહીંયા ટીચર સેઝ, ધેટ ઇઝ નોટ કરેક્ટ. શિક્ષકે કીધું તે સાચો નથી. દિવ્યા સેઝ, બટ યુ આસ્ક મી હાઉ આઈ સ્પેલ ઇટ. તો દિવ્યાએ પૂછ્યું કે હું કેવી રીતના આ શબ્દો બનાવતા શીખું. હવે અહીંયા આગળ તમને જે ચિત્રો આપ્યા છે એ ચિત્રો ઉપરથી તમારે શબ્દ શોધીને, જે આપણે ઉપર ભજ્યો એમાંથી શોધીને તમારે નીચે લખવાનું છે. પહેલું જે ચિત્ર છે એ ચિત્રનું માછલીનું છે, એટલે માછલીને આપણે અંગ્રેજીમાં કહીશું ફિશ, એટલે કે એનું સ્પેલિંગ થશે FISH. હવે બીજું ચિત્ર છે ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ એટલે કે મગર, મગરનો સ્પેલિંગ થશે CROCODILE. તો અહીંયા આગળ આપણે આ એક્ટિવિટી 10 પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આપણી સાથે આ આપણું યુનિટ નંબર 2 પણ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના સંદર્ભમાં આવતા જેટલા બી ગ્રામરના પોઈન્ટ હતા એ સર્વે પોઈન્ટ મેં તમને આ એક્ટિવિટી દરમિયાન સમજાવ્યા છે. એનો ઉપયોગ કરીને તમારે ગ્રામર લખતા શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ એક્ટિવિટી નંબર 2 એટલે કે યુનિટ 2 કમ્પ્લીટ કરીએ છીએ અને આપણો અહીંયા આગળ પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. ધન્યવાદ.